शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मूले कल्पद्रुमस्य धृतकनकनिभं चारुपद्मासनस्थम् वामाङ्कारूढगौरी कुचनिबिडभरा भोगगाढोपगूढम् नानालङ्कारकं तं वरपरशुमृगाभीतिहस्तं त्रिनेत्रम् वन्दे बालेन्दुमौलिं गजवदनगुहाश्लिष्टपार्श्वं महेशम्। साम्बो नः कुलदैवतं पशुपते साम्ब त्वदीया वयम्। साम्बं स्तौमि सुरासुरोरगगणाः साम्बेन सन्तारिताः। साम्बायास्तु नमो मया विरचितं साम्बात्परन्नो भजे। साम्बस्यानुचरोऽस्म्यहं मम रतिः साम्बे परब्रह्मणि। मन्दारमाला कुलितालकायै कपालमालाङ्कितशेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय। त्रयीं तिस्रो वृत्तिस्त्रिभुवनमथो त्रीनपि सुरान् अकाराद्यैर्वर्णैस्त्रिभिरभिदधत्तीर्णविकृते तुरीयन्ते धाम ध्वनिभिरवरुन्धानमणुभिः। समस्तं व्यस्तं त्वां शरणदगृणात्योमिति पदम्। તો કેવું તો ઓમકાર એ મહાવાક્ય પણ બની જાય છે. જીવન ઈશ્વર બંનેના અભેદ દર્શાવતું વાક્ય એવું બની જાય છે. કહ્યું કે સમસ્તમ અને વ્યસ્તમ ભગવાન એક વ્યક્ત સ્વરૂપ છે, ભગવાનનું અવ્યક્ત સ્વરૂપ છે. ભગવાનનું એક સાકાર કે સવિશેષ રૂપ છે. બીજું તો ના કહેવાય પણ એનું જ નિર્વિશેષ કે નિરાકાર રૂપ છે. આમ જે આપણે ઇન્દ્રિય ગોચર છે, જે આપણા અનુભવનો વિષય છે, ભગવાનનું સવિશેષ કે સાકાર કે સગુણ રૂપ, પરંતુ એ જેના પર આધારિત છે. આપણે ઘણી વાર ચર્ચા કરી ગયા કે
ગુણને હંમેશા કંઈક આધાર જોઈએ, આકારને પણ આધાર જોઈએ, વિશેષતાને પણ આધાર જોઈએ. આપણે લાલ ફૂલ કે લાલ એક એની ગુણ છે, વિશેષતા છે, તેનો કંઈક આધાર જોઈએ. આ ગુણ એની જાતે પોતાના પગ પર ઉભા રહે, કોઈક આધાર પર હોય. નામ પણ એવું છે, કોઈકનું નામ હોય, કોઈકની વિશેષતા હોય, કોઈકની મહાનતા હોય, કોઈકની ઉત્તમતા હોય વગેરે. આ બધા જે ગુણ છે, વિશેષતાઓ છે, આકારો છે, આ બધું કશાક ને કશાક પર આધારિત હોય. તો એ બધું જેના પર આધારિત છે એ સ્વયં કેવો હોવો જોઈએ? નિર્ગુણ હોવો જોઈએ. જો જે ગુણ છે, જેમ કે આ ફૂલ હોય અને એમાં ફૂલપણું છે, ફૂલપણું જેમાં રહેલું છે એ વસ્તુ કઈ હશે? એ ઘડો હોય એમાં ઘડાપણું છે, એ ઘડાપણું જેમાં એ વસ્તુ કઈ? ઘડાપડા વગરની છે ને, તો ઘડાપડા વગરની વસ્તુ કઈ? નિર્વિશેષ. આ બધી વિશેષતાઓ છેવટનો આધાર નિર્વિશેષ, નિરાકાર, નિર્ગુણ, બધા વિકારોનો આધાર નિર્વિકાર, બધા ગુણનો આધાર નિર્ગુણ, બધી વિશેષનો આધાર. એટલે વિશેષ લઈએ ને આપણે આમ જો અન્વેષણ કરીએ, કોઈ પણ એક વસ્તુ લઈને આપણે અન્વેષણ કરીએ કે આ વસ્ત્ર છે, એ શેનું બનેલું? તો કે ભાઈ આ સૂતરનું બનેલું. એ શેનું બનેલું? કે તાંતણાનું બનેલું છે. શેનું બનેલું? તો કે અણુનું બનેલું, પરમાણુ. એમ કરતા કરતા જેમ આપણે એના કારણમાં જઈએ તેમ તેમ સૂક્ષ્મ ને સૂક્ષ્મ થતું જાય, એમ સૂક્ષ્મતા અહીં આવતી જાય. એ ક્યાં જઈને અટકે? ક્યાં જઈને અટકે? એવી સૂક્ષ્મતા જેનાથી છેલ્લાથી કોઈ સૂક્ષ્મતા ના હોય, જેમાં જે બધા પ્રકારની વિશેષતાથી રહિત હોય. એટલે આ ગઈ વખતે વાત કરીને બધો ભેદભાવ જ બતાવે છે કે ભેદભાવનો આશ્રય કોઈ અભેદ હોવો જોઈએ. બધો ભેદ અભેદ પર જ રચાયેલો હોય, બધા ગુણ તો નિર્ગુણ પર જ રચાયેલા હોય. તો તેથી જે આપણે અનુભવીએ છીએ ભગવાનનો સગુણ કે સવિશેષ રૂપ છે, પરંતુ એનો જે આધાર છે, અધિષ્ઠાન છે, એ વાસ્તવમાં ભગવાનનું નિર્વિશેષ રૂપ. પ્રશ્ન એ થયો કે શું ભગવાનના બે રૂપ છે? સગુણ નિર્ગુણ બે ભગવાન છે કે સવિશેષ નિર્વિશેષ બે ભગવાન છે? હવે આ તો કેવો પ્રશ્ન થયો કે પેલો અભિનેતા એક ભિખારીનો વેશ લઈને અભિનય કરી રહ્યો છે, તો ત્યાં બે છે? ભિખારી અને અભિનેતા બે છે? પણ આ ભિખારી કોના પર આધારિત છે? અભિનેતા પર, જેની ભિખારીપણાનો સ્પર્શ પણ નથી, એના પર આધારિત છે. તો ત્યાં બે નથી, ખરેખર એક જ છે, છતાં જાણે કે બે છે. એક જગ્યાએ બે ક્યારે હોય એવું ક્યારે બને છે ખબર છે? બેમાં એક સાચો હોય અને બીજો સાચો ના હોય તો જ બને. તો એ બે સાથે હોઈ શકે. હું મારો પરસેવો સાથે હોય, હું મારું પ્રતિબિંબ સાથે હોય, હું મારો વેશ સાથે હોય, તો આ સગુણ નિર્ગુણ કેવો સંબંધ છે? પેલો ભિખારી અને અભિનેતા જેવો. આજે નિર્ગુણ પરમાત્મા છે એ જ બધા ગુણનો વેશ લઈને પ્રગટ થાય. એને પ્રગટ થવાનો વેશ લેવો પડે. એ સ્વયં તો વેશ વગરનો છે, તેથી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધાની મર્યાદા પર છે. એવું પરમાત્મા જે બધા પર છે, તેથી આપણા પ્રત્યક્ષ અનુભવનો વિષય બની જ ના શકે. અને તેથી આપણા અનુભવનો વિષય બનવા માટે ભગવાને આ બધું વેશ ધારણ કર્યો. ત્રિભિર ગુણમય ભાવૈ એભિ સર્વમિદમ જગત. ભગવદ્ ગીતામાં તો ભગવાન કે હું આ સત્વ રજસ ત્રણ ગુણનો વેશ ધારણ થઈને કરીને પ્રગટ થયો છે. તો લોકો પેલો વેશની પર રહેલા મને ઓળખતા નથી. પેલો ભિખારીના રૂપમાં આવે ને ભિખારી જ માની લેવો, એના જેવા સ્વરૂપ. એટલે ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ કયું છે? નિર્વિશેષ. એ જ બધા વેશ ધારણ કરીને પ્રગટ થયેલો છે. બધા વિશેષતાઓ, ગુણને, આકારનો વેશ ધારણ કરીને એ જ ભગવાન પ્રગટ થયો. અને તેથી ભગવાન સવિશેષ કે નિર્વિશેષ કે સગુણ કે નિર્ગુણ એવો ઝઘડો હોઈ શકે નહીં. આ સગુણ એને જ કહેવાય જે નિર્ગુણ પર આધારિત. બાકી ગુણ તો હોય. ગુણ કોનામાં હોય? જે ગુણ વગરનો છે એનામાં જ હોય. તો આ રીતે આ સગુણ જે છે ને એ નિર્ગુણના જ્ઞાન માટેનું દ્વાર બને છે. ગુણ વાળો છે ને છેવટ આપણે ક્યાં લઈ જાય? એ ગુણને પકડીએ તો આપણે લઈ ક્યાં જાય ખબર છે? જો ગુણને પકડીને અન્વેષણ કરી કે આ ગુણ ક્યાંથી આવ્યો, કોનામાં રહેલો છે,
કોના પર આધારિત છે તો આપણે ક્યાં લઈ જાય? નિર્ગુણમાં લઈ જાય. એટલે જ ગીતામાં કહેવામાં આવ્યું કે ભાઈ આ સગુણ બ્રહ્મની આરાધના છે એ નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનનું સાધન બને. આટલું આપણા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ, જેથી મનમાં કોઈ પ્રકારનો ગૂંચવણ રહે નહીં કે સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ. જ્યારે ભક્તિની વાત કરીએ એટલે એ સગુણ બ્રહ્મની ભક્તિ હોય. ભક્તિ એટલે સેવા કરવી, આરાધના કરવી, ધ્યાન કરવું, પૂજા કરવી, આપણો પ્રેમ દર્શાવવો, સ્તુતિ કરવી. આવું કોનું કરી શકે? જેના કોઈ ગુણ હોય, વિશેષતા હોય એનું જ થઈ શકે. વ્યવહાર કોની સાથે થાય? એ સગુણ કે સવિશેષ ભગવાન સાથે જ થાય. કૃપા કોણ કરે? એ સગુણ ભગવાન જ કૃપા કરે. પેલું નિર્ગુણ તો કશું કરતો જ નથી. એ તો બધું જોયા જ કરે છે. આપણો જ આત્મા હોવા છતાંય પણ કશો વિરોધ કરતો નથી. મનમાં ગમે તે વૃત્તિઓ જન્મે તોય કશાનો વિરોધ કરતો નહીં. બધાને પ્રકાશિત કર્યા જ કરે છે. એ નિષ્પક્ષ પરમાત્માને આપણે પક્ષવાળો બનાવવો પડે, પક્ષપાત વાળો બનાવવો પડે. એ કોઈનો પક્ષપાત કરતો નથી, પણ આપણે એને આપણો પક્ષપાત કરનારો બનાવીએ તો આપણો ઉદ્ધાર થાય. એનું નામ જ આરાધના. ભગવાનની આરાધના કરવી, જેથી એ આપણો પક્ષપાત કરનારો થાય, આપણા પર પ્રસન્ન થાય, અને તેથી આપણું કલ્યાણ કરવા માટે એ તત્પર થાય. એમ કહેવાય કે ભગવાનના મનમાં અનુકંપા જન્મી આપણા માટે, કે આપણા માટે એના મનમાં નિશ્ચય જન્મે કે બસ આનો ઉદ્ધાર થાય, તો આવું કામ થઈ ગયું. પછી ઉદ્ધાર થયો કે જ્ઞાનના રૂપમાં ઉદ્ધાર થાય. આ રીતે પહેલું પગથિયું છે ભગવાનની આરાધના, બીજું પગથિયું છે ભગવાનનું જ્ઞાન. એ જ વાત આ ઓમકારથી કહેવામાં આવી. જે વખતે ચર્ચા કરી કે ઓમકાર એ ભગવાનનું નામ છે. એ ઓમકારનો જપ કરતા કરતા જો ભગવાનની ભાવના હોય કે ભગવાનનું નામ છે, ગમે તેવું નામ નથી, એમને એમ કરતો થાય. આ વાલ્મીકી ઋષિ કહ્યું ને કે વખતે મરા એને ખબર નહીં કે આ શું છે. તો એ નામમાં પણ એવું મહાત્મ્ય હોય છે કે ધીમે ધીમે પોતાની અસર કરે. અર્થ સહિત અને ભક્તિભાવ સહિત જો આપણે નામનું ઉચ્ચારણ કરીએ કે જપ કરીએ તો બહુ અસરકારક થાય. એના વગર કરો ને તોય, એટલે તુલસીદાસજી મહારાજ કહે કે ભાઈ મગાસું ખાતા ખાતા, છીક ખાતા ખાતા, પડી જતા ભૂલથી ક્રોધમાં આવે ને કશી રીતે નામ લીધું તોય આપણે નામ અસર કરવાનું. કારણ કે અગ્નિને આપણે જાણીને અડકીએ કે ભૂલથી અડકે તો દજાડવાનો જ છે. અથવા તો આપણે જાણીએ કે જાણે પણ કોઈ પૌષ્ટિક વસ્તુ તો પુષ્ટિ કરનારી જ છે. તેમ ભગવાનના નામનો પ્રભાવ છે કે જાણીને કે અજાણે ગમે તેમ કરી અસર છતાં પણ જો એનો અર્થ સાથે કરીએ, ભક્તિભાવ સાથે જયારે કરીએ ત્યારે એ ઘણો જ વધારે અસરકારક થાય. તો સ્વામીજી ભક્તિભાવ નથી તો શું કરીએ? કઈ વાત નહીં, તો એ કરવાનું. એમ કરવાથી ભક્તિભાવ જન્મે છે. એનું પોતાના પ્રભાવના કારણે ભક્તિભાવ જન્મે. એટલે આ રીતે પહેલું પગથિયું કહ્યું. એટલે કહ્યું ને, શરમ વિપાસા નિશિતમ સંધૈર. આપણા મન રૂપી બાણને આપણે એકદમ તીક્ષ્ણ બનાવવું. ઉપાસનાથી, સગુણ બ્રહ્મની આરાધનાથી એને માટેનું આલંબન પણ ઓમકાર જ છે. તો ઓમકાર સમસ્તમ વ્યસ્તતા, વ્યસ્ત એટલે સગુણ, સમસ્ત એટલે નિર્ગુણ. તો ઓમકાર છે સગુણ બ્રહ્મનું અને નિર્ગુણ બ્રહ્મનું આ બંનેનું નામ બની જાય છે. અકાર ઉકાર મકાર જેમ વાત કરી તેમ ત્રણ માત્રાઓ દ્વારા એ ભગવાન એ સગુણ બ્રહ્મનું નામ બની ગયું. ત્રયીમ તિસ્રો વૃત્તિ ત્રિભુવનપી ત્રીન સુરાન. ત્રણ વેદ ગણો, અકાર ઉકાર મકાર, ઋગ્વેદ યજુર્વેદ સામવેદ. તિસ્રો વૃત્તિ, મનની ત્રણ અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. વળી અકાર ઉકાર મકાર. આ બધામાં મહત્વનું આ જ છે. આટલું બધું કહ્યું ખરું, ત્રણ દેવતાઓ અને ત્રણ વેદ ને ત્રણ લોક, ત્રિભુવનમ ત્રણ ભુવન, ભૂ ભુવ સ્વ. પરંતુ જ્ઞાન માટે જે સૌથી ઉપયોગી છે એ તો પેલી ત્રણ અવસ્થાઓ છે. એટલે ઓમકાર દ્વારા પરમાત્માના જ્ઞાન માટે ઉપયોગી કઈ છે? ત્રણ અવસ્થાઓ, અકાર ઉકાર મકાર. એ અકારને જાગ્રત અવસ્થા કહેવામાં, કારણ કે બધા વર્ણનો ઉચ્ચારમાં સૌથી પહેલો ઉચ્ચાર થાય અકારમાં.
મોં ખોલી અને જે વર્ણનો ઉચ્ચાર થાય એ છે અકાર. તેથી અકાર શું બતાવે છે? વસ્તુનો પ્રારંભ બતાવે છે, ઉત્પત્તિ બતાવે છે. પછીના બધા વર્ણો છે આ ઈ ઉ ક ખ ગ બધા અ જે છે એ અનાજ વાસ્તવમાં કોઈ કોઈ પ્રકારના પરિણામ છે. અકાર જેનું ઉપાદાન કારણ છે. એ પ્રારંભ થયો અકારથી. આપણા અનુભવનો પ્રારંભ થાય છે જાગ્રત અવસ્થાથી. અને મ આપણે જયારે બોલીએ એટલે મોં ખોલીએ એટલે અ બોલાય અને મોં બંધ કરે એટલે માં બોલાય. ખોલવું એટલે ઉત્પત્તિ, બંધ કરવું એટલે પ્રલય, લય થઈ ગયો. આ રીતે અકાર એ ઉત્પત્તિનું સૂચક છે, મકાર એ લયનું સૂચક છે. અને ઉ આ ઉ બોલવા માટે શરૂ કરવો પડે અંદરથી છેક સુધી. અને તેથી ઉ બંનેને જોડનારું છે. અકાર ને મકાર જાણે જોડનારું એની વચ્ચે રહેલું છે. આ સ્વપ્નાવસ્થા છે એ જાગ્રત ને સ્વપ્નની વચ્ચે રહેલી. એટલે અકાર ઉકાર મકારથી જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ ત્રણ અવસ્થા. તો આ રીતે કહેવામાં આવ્યું કે અકારાદ્યૈ વર્ણૈ ત્રિભિ અભિદધત. ઓમકાર અકાર ઉકાર મકાર એ ત્રણ વર્ણોથી ભગવાન આપના સગુણ જે સ્વરૂપ છે એનું અભિદાન કરે છે, અર્થાત એનું નામ છે, એનું નિર્દેશ કરે છે, એનું જ્ઞાન આપે છે. એટલે एवं अत्र प्रकार है. ऋग्वेद है जागृत अवस्था, भूलोक है, ब्रह्मा चतुष्टयम अकार है. अकार नो अर्थ है अकार में आटली वस्तु कहेवामां आवी. ऋग्वेद जागृत अवस्था, ऋग्वेद पण बधा वेदोनो प्रारंभ है. बधा मूळ वेद छे ने ऋग्वेद ज छे. एना ज मंत्रो छे सामवेदमां एनुं गान करवामां आवतुं होय छे. ए ज मंत्रोनो कर्मा प्रयोग यजुर्वेदमां थतो होय छे. તેથી ઋગ્વેદને અકાર કહેવામાં આવ્યો. ઋગ્વેદ જાગ્રત અવસ્થા, ભૂર્લોક પૃથ્વીલોક અને બ્રહ્મા સર્જક આ છે અકાર. તથા યજુર્વેદ સ્વપ્નાવસ્થા, ભોરલોક વિષ્ણુશ્ચ. યજુર્વેદ સ્વપ્નાવસ્થા, અંતરિક્ષલોક અને વિષ્ણુ આ ઉકાર થયા. સામવેદ सुषुप्त अवस्था, स्वरलोक है, महेश्वर से चतुष्ट मकारार्थ. सामवेद सुषुप्त अवस्था, स्वर्गलोक અને શિવજી કે રુદ્ર એ ચાર એ મકાર નો થયા. આ તો આ શ્લોકમાં કેટલું કહે આપણને. પણ હવે જે કે ત્રિપુટ તમને ધ્યાનમાં આવે છે અધ્યાત્મ, અધિદેવ, અધિભૂત એ પણ ચાલે. આ રીતે અધ્યાત્મના સ્તરે, અધિદેવના સ્તરે, અધિભૂતના સ્તરે, અધિયજ્ઞના સ્તરે, અધિવેદના સ્તરે, અધિદેવના સ્તરે, દેવતાઓના સ્તરે, વેદના સ્તરે, યજ્ઞના સ્તરે, બધા સ્તરે દુનિયામાં જે કાંઈ છે બધું આપણે આ ત્રણમાં સમાવી શકીએ. એ આપણી કલ્પના શક્તિ પર આધારિત છે. કહેવાનો એટલે આ શ્લોકમાં ચાર વસ્તુ કહીને સ્તોત્રકાર એમ કહે છે ટૂંકમાં જગતમાં જે કાંઈ છે બધું આ અકાર ઉકાર મકાર આ ત્રણની અંદર સમાઈ જાય. અધ્યાત્મ, અધિદેવ, અધિભૂત, અધિવેદ, અધિયજ્ઞાદિ યાવત અન્યત્ર ઉક્તમ અસ્તિ. એટલે એવું છે ને કે બીજા ઉપનિષદમાં ને બીજા ગ્રંથોમાં બીજી વસ્તુ બતાવવામાં આવી હોય, કોઈ અહીંયા ચાર વસ્તુ કહેવામાં આવી, ક્યાંક હોય કે અધિયજ્ઞ ક્યાં આવ્યું કઈ તો કઈ વાંધો નહીં. બીજા ઉપનિષદમાં બીજા ગ્રંથોમાં આ ત્રણ દ્વારા જે કંઈ કહેવામાં આવે બધા અહીંયા સમાવેશ કરી લેવાનો. તત્સર્વત્ર ઉપસંહર્તવ્યમ એનું ઉપસંહાર કરે ટૂંકમાં બધાને અહીંયા આગળ ગણી લેવાનો. તથા ચ સર્વ પ્રપંચ આકારેણ વ્યસ્તમ ત્વામ અકાર ઉકાર મકારૈ વ્યસ્તમ ઓમ ઇતિ પદમ અભિદદત ત્વામ ગૃણાતિ. ટૂંકમાં આ ઓમ જે શબ્દ છે એ અકાર ઉકાર મકારથી વ્યસ્ત એટલે જે વ્યક્ત થયેલું જગત છે, જે સમગ્ર સગુણ બ્રહ્મની અભિવ્યક્તિ છે એ બધાનો અભિદદત આપનું કહેતા વર્ણન કરતા આ રીતે આપનું ગાન કરે છે. ઓમકાર આપના વ્યસ્ત કે વ્યક્ત કે સગુણ રૂપનું ગાન કરે છે. એટલે નામ ઓમકાર એ આપનો સગુણ રૂપનું નામ છે. એ દ્વારા આ ત્રણ માત્રાઓ દ્વારા ઓમકાર વાસ્તવમાં આપનો નિર્દેશ કરે છે. તીર્ણ વિકૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ
એવા સંસ્કૃત ભાષામાં શબ્દો છે પ્રકૃતિ અને વિકૃતિ. જો સાંખ્ય લોકો કેમ વર્ણન કરે છે કે જગતના પ્રારંભમાં હજી સર્જન થવાની શરૂઆત છે પહેલા આ ત્રણ ગુણો સત્વરજસ તમસ, આ ત્રણેયની સામ્ય અવસ્થા, એ બધી ત્રણે સમાન અવસ્થામાં છે. સમાન અવસ્થામાં હોય ત્યારે કોઈ પ્રકારનો વિક્ષેપ ત્યાં નથી અને ત્યારે કોઈ ખળભળાટ નથી, કોઈ સર્જન નથી. એ વસ્તુને પ્રધાન કહેવામાં આવે, એને પ્રકૃતિ કહેવામાં આવી. એ મૂળ કારણ છે. પછી આ બધા જીવાત્માના કર્મ છે, કર્મ જરા ખળભળાટ કરે. આ પ્રલય અવસ્થામાં બધા કર્મ છે સુષુપ્ત અવસ્થામાં છે, બીજ અવસ્થામાં છે. એ બીજને પણ આપણે જમીનમાં રોપીએ ને તો કેટલોક સમય કોઈ પ્રવૃત્તિ ના હોય. પછી જયારે અંકુર ફૂટવાનો સમય આવે ત્યારે બીજ જરા ફૂલે અને પછી સર્જન કરવા તૈયાર થઈ જાય. એવી રીતે કર્મ પણ સૂતેલા છે. એ જરા આમ થોડોક પડખું ફેરવે, ઉઠવાની તૈયારી કરે, પોતાની જાતને અભિવ્યક્ત કરવાની તૈયારી કરે. એટલે આ ત્રણ ગુણોની સમાન અવસ્થા છે, એમાં ખળભળાટ ઉત્પન્ન કરે એટલે કર્મ. એટલે પછી જે ખળભળાટ થયો, વિક્ષેપ થયો, એને કારણે પછી આ ગુણોમાં હલનચલન થવા માંડે. એટલે બધી સામ્ય અવસ્થા વિષમ, સમાનતા છે ત્યાં આગળ વિષમતા આવી જાય અને આ રીતે સર્જન શરૂ થાય. વિકાર, પ્રકૃતિ અને વિકૃતિ. વિકૃતિ એટલે પ્રધાનમાં છે ને એમાં કોઈ પ્રકારનો વિકાર નથી. પછી આ પ્રકૃતિ થાય પછી એમાંથી આ મહત તત્વ અને અહંકાર તત્વ આ બધાને કહેવાય વિકૃતિ. આ જગત કેવું છે? વિકૃતિ. એટલે કહ્યું તીર્ણ વિકૃતિ. આ વિકૃતિ જે પાર છે, આ બધા વિકારોથી પાર છે. સર વિકારાતીતમ, તો ભગવાન આપનું આ બધા વિકાર દ્વારા વ્યક્ત થયેલું એક રૂપ છે અને જોડે જોડે બધા વિકારથી અતીત એવું આપનું રૂપ છે. ઓમકાર તો આપનું આ વિકારી રૂપ છે એનું પણ વર્ણન કરે છે અને જોડે જોડે અમાત્રા દ્વારા ઓમકાર આપના વિકારથી અતીત, વિકારના અધિષ્ઠાન રૂપ જે નિર્વિકાર છે આપનું રૂપ, એનું પણ વર્ણન કરે છે. અવસ્થાત્ર અભિમાની વિલક્ષણ. આમાં થાય છે શું કે જાગ્રત અવસ્થા આવે એટલે જાગ્રતમાં અહમભાવ થઈ જાય અને મારામાં અભિમાન જન્મે હું વિશ્વ છું, સ્વપ્ન અભિમાન જન્મે હું તેજસ છું, સુષુપ્તનું અભિમાન જન્મતું નથી કે પણ આમ નહીં તેનું પ્રાજ્ઞ છું. આ રીતે આપણો સ્વભાવ જ છે કે મનની અંદર તાદાત્મ થઈ જાય. મનની જે પ્રકારની સ્થિતિ હોય એ પ્રકારે મારું તાદાત્મ અભિમાન જન્મે, મારામાં ખ્યાલ જન્મે કે મન જાગ્રત હોય તો હું જાગું છું, મનમાં સ્વપ્ન હું સ્વપ્નમાં છું. આ રીતે દરેક વ્યવસ્થા અભિમાની વિશ્વ તેજસ પ્રાજ્ઞ અથવા વિરાટ હિરણ્યગર્ભ ઈશ્વર. આ બધા કઈ કક્ષામાં છે? આ વિકારની કક્ષામાં છે. આ બધા વિકૃતિમાં આવી ગયા. જાગ્રત જગત કહો, સ્વપ્ન જગત કહો, સુષુપ્તિ જગત કહો, એ જગત અનુભવનાર વિશ્વ તેજ પ્રાજ્ઞ કહો, એને અનુભવ કહો, સુખ દુઃખ વગેરે, આ બધું આવી જાય વિકારના ક્ષેત્રમાં. તો આથી વિલક્ષણ તેભ્ય વિલક્ષણ સાક્ષી ચિન્માત્રોહમ સદાશિવ. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ શું? જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ ત્રણ અવસ્થાની અંદર ત્રિશુધામ સ્યદ ભોગ્યમ ભોગતા ભોગસ્યદ ભવેત તેભ્ય વિલક્ષણ સાક્ષી. કૈવલ્ય ઉપનિષદમાં કહ્યું આ ત્રણેય ધામની અંદર અર્થાત આ ત્રણ અવસ્થાની અંદર ભોગતા, ભોગ્ય અને ભોગ. ભોગતા ભોગ્ય એટલે જે વિષય, ભોગ એટલે કે અનુભવ, દ્રષ્ટા દૃશ્ય અને દર્શન. ત્રિશુધામ સ્વેદ ભોગ્યમ ભોગતા ભોગસ્યદ ભવેત. આ ત્રણેય અવસ્થાની અંદર જે ભોગતા, ભોગ્ય અને ભોગ છે, કર્તા કર્મ અને ક્રિયા છે, દ્રષ્ટા દૃશ્ય દર્શન છે, આ બધા તેભ્ય વિલક્ષણ. એ ત્રણેય તો વિલક્ષણ છે. એટલે હું કરતા પણ નથી, ભોગતા પણ નથી, કશું નહીં, બધા વિલક્ષણ. તો હું કોણ છું? સાક્ષી. તેભ્ય વિલક્ષણ સાક્ષી. આ ત્રણેયથી વિલક્ષણ, ત્રણેયનો સાક્ષી, ત્રણેયનો પ્રકાશક છું. તો તમે કોણ છો ભાઈ?
चिन्ह मात्रोहम, मात्र चिन्ह अर्थात शुद्ध चैतन्य એટલે નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપ છે. એ ચેતના વિકાર આવે ત્યારે વિશ્વ કહેવાય, ત્યારે જાગ્રત કહેવાય, ત્યારે એને આ બધા નામથી કહેવાય. સ્વપ્ન કહેવાય, સુષુપ્તિ કહેવાય. તો વિકાર લઈ લેવામાં આવે તો નિર્વિકાર એ બધાનો નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપ છું, સદાશિવ સ્વરૂપ. એનું નિર્દેશન થાય છે અમાત્રાથી. ગઈ તો વાત કરી તેમ બે ઓમકારના ઉચ્ચારણ વચ્ચે જે મૌન છે, શાંતિ છે મનની અને મૌન છે આત્માનું, એ અવસ્થા એટલે શુદ્ધ ચૈતન્ય અવસ્થા જે છે એનું નિર્દેશ થાય છે લક્ષણાવૃત્તિથી અમાત્રાથી. અમાત્રા કે માત્ર એટલે કે માપ. આપણામાં માપ છે હ્રસ્વ, દીર્ઘ, પ્લુત. એક માપ એટલે હ્રસ્વ અ મ ક, બે એટલે દીર્ઘ આ મા કા, પ્લુત બે થી વધારે ત્રણ. ઓમ 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 એક બે ત્રણ. તો હવે અમાત્રા કોને કહે? જેનું માપ જ નથી. આ શાંતિ જયારે હોય, સંપૂર્ણ શાંતિ જયારે હોય, એવું હોય તો આમ તો સ્વામીજી બે મંત્રો વચ્ચેનો ગાળો દેખાતો જ નથી ને એવું દોડાદોડ થાય છે. એક મંત્ર એક વિચાર પૂરો થયો ને બીજો વિચાર એવો ચાલતો હોય કે બે વચ્ચે ગાળો હોવો જોઈએ, ખરો દેખાતો નથી. આમ તો હોવો જોઈએ એક વિચાર અને બીજો વિચાર જુદો, બે વિચારો જુદા હોય એટલે બે વચ્ચે કઈક ગાળો હોવો તો જોઈએ. ભગવાન જાણે ક્યાં ગાળો છે. હું તો વિચારના પેલા તમે જોયું છે પેલા દરિયાના મોઢામાં મોજા હોય ને, મોજા પર એ લોકો સર્ફિંગ કરતા હોય છે. એના પર પેલું એક સ્કી જેવું હોય વોટર, એના પછી આમ મોજા પર જતા. હજુ તો આપણે પણ આ મનના તરંગો ખરા મોજા એના પર આમ સીધા જ જતા હોઈએ છીએ. તેથી આ બે વિચારો વચ્ચે કે અંતર હોય એટલા બધા જપ પણ આપણો ઉપયોગી થાય. કે વિચારો એવા છે ને બધા, એક વિચાર પછી બીજો વિચાર એવો જોડાઈ જ જાય છે ને ખબર નથી પડતી. આપણે તો ધ્યાને હોતું નથી. એવી વિચારોની પરંપરા, વિચારનો વંટોળ થતો હોય છે. એટલા જ માટે આપણે જપ કરીએ તો વિચાર એની જાતે ના આવે, આપણે એમાં મૂકીએ ઓમ નમઃ શિવાય, પછી ઓમ નમઃ શિવાય. મનને આપણે બીજી તક જ ના આપીએ ને. ઓમ નમઃ શિવાય એને છોડીએ તો જેમ તેમ વિચાર ક્યાં ભાગી જાય પાછું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, રામ 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 એમ કરીએ બહુ લાંબો સમય તો મન કંઈક કેળવાઈ જાય. તો પછી આપણે કંઈક મનના સાક્ષી બની શકીએ. બાકી તો મનના સાક્ષી બની શકતા. હું સાક્ષી ભાવ બધું બરોબર છે કહેવાનું, પણ ક્યાં ના ક્યાંય અટવાઈ જવાય છે. મનના વિચારો ક્યાં ના ક્યાંય ખેંચી જતા હોય છે. કોઈ સાક્ષી ભાવ રહેતો નથી. પણ જપ એવો લાંબા ગાળા સુધી જેને જપ કરે ઓમ 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 ઓમ, પછી જયારે એ જપ એની જાતે જ થાય. આપણે જ્યાંથી કરવાનું ત્યાં સુધી તો આપણે બંધ થઈ જપે બંધ થઈ જાય. પરંતુ એ જપ થતા થતા જયારે એની જાતે જ થતો હોય ત્યારે આપણે એના સાક્ષી બની શકીએ. બાકી તો ના બની શકીએ. સાક્ષી ક્યારે બનાય? આપણા વગર થતો હોય ત્યારે. વિચાર આપણા વગર આવતો સાક્ષી બને. આ બહારની ઘટના આપણા વગર બને તો આપણે સાક્ષી બની શકીએ, કારણ કે આપણે નો હતો બને છે. એવી રીતે આ ઓમ ઓમ એનું સાક્ષી બનવું. તો બે ઓમકાર વચ્ચે જે મૌન છે કે શાંતિ છે એનું સાક્ષી, હું શાંત સાક્ષી બની જાઉં. એ સાક્ષી તદ્દન શાંત થઈ જાય કે બની જાય શુદ્ધ ચૈતન્ય, એટલે કે નિર્વિશેષ. આ શાંતિમાં કોઈ વિશેષતા નથી, એનું કોઈ માપ નથી. માણને અમાત્ર કહેવામાં આવી. એટલે અહીંયા શું કહેવામાં આવ્યું? તુરીયંતે ધામ ધ્વનિભિ અવરુંધાનમ અણુભિ તીર્ણ વિકૃતિ. આ બધા વિકારોથી પર એ ભગવાન કેવું છે? તવ તુરીયમ ધામ, આપણું ચતુર્થ ધામ. ભગવાન એક ધામ તો થયું કયું? જાગ્રત અવસ્થા. બીજું ધામ થયું સ્વપ્નાવસ્થા. ત્રીજું ધામ થયું સુષુપ્તિ અવસ્થા. તુરીયમ એટલે ચતુર્થ. તુરીનો અર્થ થાય ચોથો. આમ તો ચતુર્થ માંથી ચતુરિયમ.
ચતુર્થમાંથી ચતુરિયમ થયું ને ચતુર એટલે તુરિયમ, તુર્ય ચતુરિયમ એટલે ચતુર્થમ એટલે ચોથું. તુરિયમ તે ધામ એ ભગવાન આપણું જે ચોથું ધામ છે, ચોથું છે ખરેખર. ચોથું કહેવાય ખરું, ચોથું ખરું. એ વિચારો કે એક અભિનેતા હોય, ભિખારનો વેશ લેતો હોય, રાજાનો વેશ લેતો હોય, પ્રધાનનો વેશ લેતો હોય, તો ભિખારી એક થયો, રાજા બીજો થયો, પ્રધાન ત્રીજો થયો, તો અભિનેતા ચોથો ખરો કે નહીં? આપણે ગણતરી કરવી હતા, એક ભિખારી, રાજા, પ્રધાન, બધા વેશ વગરનો પેલો અભિનેતા કેવો ચોથો. એ ચોથો કહેવાય કે 4 વ્યક્તિઓ છે, તમારે ચા પીડો તો કેટલી ચાના કેટલા કપ તમને મેળવવા પડે, મંગાવવા કેટલા ચા મંગાવવા પડે? 4 કપ? એક જ ચા ત્યાં કેટલા છે? એક જ છે ખરેખર, 4 નથી. પણ જ્યાં સુધી આપણને એકનું જ્ઞાન ન હોય ત્યાં સુધી 4 કહેવાય. આપણે ખબર નહીં કે આ ભિખારીના વેશમાં એ જ રાજાના વેશમાં જેવું ખબર ના પડતી હોય, ઓળખાતો ના હોય, અને એ પેલો પ્રધાન બને આવે ન ઓળખતા હોઈએ, ત્યારે આપણે આ 3 જુદા છે માની આપણે. પછી આપણે અભિનેતાને જોયું ત્યારે આપણે ચોથો લાગે, ચોથો જ પાછો. પછી કે જયારે બરોબર જો બી ધારીને જોયું ત્યારે ખબર કે આ ભિખારીમાં એ જ છે, પાછો રાજામાં પણ એ જ છે, પ્રધાનમાં પણ એ જ છે. ત્યારે 4 ના બને ત્યારે કેટલા રહે? એક જ. એ ચોથું નથી કહેવાય ચોથું. એટલે રૂપિયાના 4 પેલા ચોથિયા કર્યા, એક ચોથિયું, બીજું ચોથિયું, ત્રીજું ચોથિયું, આ 4 ચોથિયા ભેગા તો કેટલું? 1 થાય, 4 ના થાય. એવી રીતે અને ભેગા તો કેટલા થાય? બીજું લાવે ક્યાંથી? હોય તો લઈ આવે ને. આત્મા સિવાય બીજી કશી હસ્તી હોય તો ચોથું લઈ જાય, ચોથું હોય તો બરાબર છે. છતાં ચોથું કેમ ગયું? એટલા જ માટે કે આ 3ની અસરથી મુક્ત છે. એટલા માટે અભિનેતાને કદાચ ચોથો કહેવો હોય તો, કારણ કે એમાં ભિખારીપણું, રાજાપણું, પ્રધાનપણું કશું પણ નથી, સરસ મુક્ત છે. સર્વવિકારાતીતમ અવસ્થાત્ર અભિમાની વિલક્ષણમ તવ ધામ ધામણે સ્વરૂપમ. ભગવાન આપનું સ્વરૂપ છે જે તુરીય છે, અખંડ ચૈતન્યાત્મકમ. ચૈતન્ય છે. એ ચૈતન્ય આ જાગ્રતનો વેશ લે, આપણે એને વિશ્વ કહીએ. એટલે સ્થૂળ શરીરનો વેશ લે, આપણે એને વિશ્વ કહીએ. એ ચૈતન્ય માત્ર સૂક્ષ્મ શરીરનો વેશ લે, આપણે એને તેજસ કહીએ. એ માત્ર કારણનો વેશ લેતા આપણે એને પ્રાજ્ઞ કહીએ. જેમ રાજા, ભિખારી કે પ્રધાન બધા વેશ જયારે કાઢી નાખે ત્યારે કેવા વેશ વગરનું ચૈતન્ય. કેવું કહ્યું? શુદ્ધ ચૈતન્ય, અખંડ ચૈતન્યાત્મકમ. પેલો રાજા છે ભિખારી નથી, ભિખારી પ્રધાન એટલે વેશ ભાઈ ત્રણેયને આપણે જયારે જાણીએ ત્યારે ખરેખર અખંડ એક જ છે અભિનેતા, એક અખંડ ચૈતન્યાત્મકમ. તો એનું ઉચ્ચારણ કેમ થાય? આ ઉ માં તો ઉચ્ચારણ થયું, પણ તુરીય જે છે બધા વિકારથી વિશેષથી રહિત છે, એનું ઉચ્ચારણ ના થાય. એટલે કહે છે કે ભાઈ ઉચ્ચારે તો અશક્ય અર્ધમાત્રાયા કૃતોચ્ચારણ વશેન નિષ્પાદ્યમાન સૂક્ષ્મ શબ્દૈ અવબોધમ કુર્વત પ્રાપયત બોધયતિ. ટૂંકમાં હે ભગવાન, આ જે શાંત સ્વરૂપ છે, અમાત્રા છે, એને અહીંયા આગળ અણુભી ધ્વનિ કહેવામાં આવી. અણુ સૂક્ષ્મ સૂક્ષ્મ ધ્વનિ વડે આ ઉ મ તો એકદમ સ્પષ્ટ ઉચ્ચારિત ધ્વનિ છે, ઉચ્ચારા વગરનો ધ્વનિ. એક ઉચ્ચારિત ધ્વનિ છે, બીજો ઉચ્ચારા વગરનો ધ્વનિ. સ્વામીજી રમણ મહર્ષિ કે પહેલો ધ્વનિ તો અહમ છે. આ ધ્વનિની કક્ષાઓ કહેવામાં આવે, એની સ્થિતિ કહેવામાં આવે, અવસ્થાઓ કહેવામાં આવે. ધ્વનિની અવસ્થા આપણે જે બોલીએ છીએ ને વૈખરી વાણી કહેવામાં આવે છે. વૈખરી જે ઉચ્ચારિત વાણી છે, કઈ છે? પહેલી વાણી કઈ છે? પરા, પછી પશ્ચંતી, મધ્યમાં વૈખરી. એટલે ઉચ્ચારિત જે વાણી સંભળાય છે ને કેવી વાણી કહેવાય? વૈખરી. એ જેમાંથી જન્મે છે એ માનસિક સ્થિતિ પહેલા વાણી શબ્દ બને પહેલા એ મનની વૃત્તિના રૂપમાં હોય. મધ્યમાં એની પહેલા કેવી હોય? અવ્યક્ત હોય, એને કહેવાય પશ્ચંતી. એની પહેલા કેવી હોય? ચૈતન્ય હોય, એને કહેવાય પરાવાણી. પરાવાણી એટલે
વાણીનું પણ મૂળ કયું? ચૈતન્ય. એ ચૈતન્યમાં અવ્યક્ત, એ પછી વ્યક્ત અને પછી વૈખરી. આ પ્રકારે આ વાણીને પણ 4 અવસ્થાઓ છે. એટલે આ યોગી લોકો હોય, જે લોકો ઓમ ઓમ ની ઉપાસના કરતા હોય અને મનમાં ઓમ નું ઉચ્ચારણ કરતા હોય, એ ધીમે 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 વૈખરીમાંથી મધ્યમાં પશ્ચંતી અને પરાવાણી સુધી જ્યારે, એટલે આ રીતે એનું અનુસંધાન થતું હોય, ઓમકારનું ઉચ્ચારણ થતું હોય, તો ઓમકારનો ધ્વનિ જે છે એકદમ નાભીમાંથી પણ એથી પણ નીચેના સ્થાનમાંથી, જાણે કે મૂલાધારમાંથી ધ્વનિ નીકળતા નીકળતા છેવટે બહાર આવતો હોય, તો એ ધ્વનિનું તમે અનુસંધાન કરો અને મૂળનું અનુસંધાન કરો તો છેવટે તમે ક્યાં લઈ જાય છે? પરાવાણી સુધી. એટલે આ ઓમકાર છેવટે એની સૂક્ષ્મ માત્રાઓ દ્વારા આપણને પરાવાણીનો સ્પર્શ કરાવે કે પરાવાણી સાથેનો સંપર્ક કરાવે. તેથી એ કહેવામાં આવ્યું કે ભાઈ અણુભી ધ્વનિભી, અત્યંત સૂક્ષ્મ ધ્વનિ. એને ધ્વનિ ના કહેવાય ખરેખર તો, પણ ધ્વનિની સૂક્ષ્મ અવસ્થા એટલે વાસ્તવમાં ચૈતન્ય. ચૈતન્યમાંથી ધ્વનિની ઉત્પત્તિ થઈ, ચૈતન્યમાં વિલયસા. તુરીયંતે ધ્વામ ગૃણાતિ અવરુંધાનમ. તો આ ઓમકાર છેવટે આપણને પરાવાણીમાં લઈ જાય. એ પરાવાણી દ્વારા આપણું જે તુરી અર્થાત સર્વવિકાર અતીત સ્વરૂપ છે, એ અતીત સ્વરૂપનું બોધ કરાવનારો છે. ઓમકાર, હે ભગવાન, ઓમકાર આપના બંને સ્વરૂપનું બોધ કરાવનારો છે. અકાર ઉકાર મકાર આ પ્રકારે ઉચ્ચારિત માત્રાઓ છે દ્વારા આપના વિકાર સ્વીકારી સ્વરૂપનું એટલે સવિશેષ સ્વરૂપનું બોધ કરાવનારો છે. અને એ ઓમકાર જ્યારે એના મૂળમાં જતો રહે, ઓમકાર એટલે જેમાંથી પ્રગટ થાય છે, એ મૂળ દ્વારા આપનું જે સર્વવિકારથી અતીત નિર્વિકાર સ્વરૂપ છે, જે આપનું પારમાર્થિક સ્વરૂપ છે, એનો બોધ કરાવનારો છે. ઓમકારની આ ખરેખર તો ઓમકારની સ્તુતિ થઈ. તો ઓમકારની સ્તુતિ દ્વારા પરમાત્માની સ્તુતિ થઈ. કારણ કે ઓમકાર પરમાત્માનું નામ છે. પરમાત્મા હોય તો ઓમકારના આટલી મહત્વ મળે ને. ઓમકારની અંદર પણ આ પ્રકારની શક્તિ આવી ક્યાં? છેવટે બધી વસ્તુને શક્તિ પ્રદાન કરનારો ઈશ્વર છે ને. ઓમકારના મહત્તા પ્રદાન કરનાર કોણ? પરમાત્મા. નહીં તો પછી એનો અર્થ છે, એનો ઉપયોગ છે. તથા ચ અર્ધમાત્રા રૂપેણ સમસ્તમૂલ પદમ સમુદાશક્ત્યા સર્વવિકારાતીતમ તુર્યમ સ્વરૂપ અભિગત સમસ્તમ ત્વામ ગૃણાતિ. ટૂંકમાં ઓમકાર જે છે એનું જે અમાત્રા સ્વરૂપ છે, અર્થાત બે ઓમકારની વચ્ચેનું જે શાંત કે મૌન સ્વરૂપ છે, એ દ્વારા એ ભગવાન આપણું જે નિર્વિકાર સ્વરૂપ છે એનો બોધ કરાવે છે. એટલે શું થાય છે? કોઈ મંત્રનું ઉચ્ચારણ કરતા કરતા પણ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઉચ્ચારણ કરતા કરતા પણ ધીમે 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 મંત્ર શાંત, ધીમે ધીમે મંત્ર વચ્ચેનો ગાળો વધવા માંડે. ભલે શરૂઆતમાં ખબર ના પડે, પણ ધીમે 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 મંત્ર વચ્ચેનો ગાળો વધવા માંડે. ઓમ નમઃ શિવાય ધીમે ધીમે થતો જાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જ્યારે બે વચ્ચેનો જે શાંતિનો ગાળો છે એની નોંધ લો. એ શાંત જે મૌનનો ગાળો છે વધતો જાય. ધીમે ધીમે પછી મૌન ઓમ નમઃ શિવાય. પહેલા શું થાય? ઓમ નમઃ શિવાય મૌન ઓમ નમઃ શિવાય. પછી શું થાય? મૌન ઓમ નમઃ શિવાય મૌન ઓમ નમઃ શિવાય મૌન. પછી મૌન મૌન મૌન. એમ કરીને આ જે ધ્વનિ જે છે એ મૌનમાં જ વિલીન થઈ જાય. એટલે આ બધા જે મંત્રો છે, મંત્રોમાં આ પ્રકારની એક શક્તિ છે કે ધીમે ધીમે આપણને એના ઉચ્ચારિત સ્વરૂપમાંથી ઉચ્ચારણથી પર જે સ્વરૂપ છે એમાં એની સાથે આપણો સંપર્ક કરાય. આ રીતે પહેલા ઓમકાર આપણને સગુણ બ્રહ્મનું જ્ઞાન કરાવે અને છેવટે એ જ ઓમકાર આપણને નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન કરાવે. તથા એ સ્થૂલ પ્રપંચો વૈદ ચૈતન્ય અકારાર્થ. એટલે શું છે? આ સ્થૂળ પ્રપંચ જે છે એની સાથે સંકળાયેલું ચૈતન્ય છે એનું અકાર. તત્ર સ્થૂલ પ્રપંચાંશ ત્યાગેન કેવલ ચૈતન્ય અકારેણ લક્ષ્યતે.
એટલે જયારે ચૈતન્ય આ સ્થૂળ પ્રપંચનો વેશ લઈને આવે ત્યારે આપણે અકાર કહીએ. એ ચૈતન્ય સૂક્ષ્મ પ્રપંચનો વેશ લઈને આવે ત્યારે ઉકાર કહેવાય. એ ચૈતન્ય કારણ પ્રપંચનો વેશ લઈને ત્યારે મકાર કહેવાય. એ પ્રપંચ કાઢી નાખો. એક વાચ્યાર્થ, લક્ષ્યાર્થ. અકારનો વાચ્યાર્થ કયો? સ્થૂળ પ્રપંચ સહિતનું ચૈતન્ય, વેશ સહિતનું ચૈતન્ય. પણ અકારનો લક્ષ્યાર્થ કયો? વેશ વગરનું ચૈતન્ય, નિર્વિકાર ચૈતન્ય. ઉકાર જે છે લક્ષ્યાર્થ કયો? સૂક્ષ્મ પ્રપંચના વેશ વાળું ચૈતન્ય. લક્ષ્યાર્થ કયો? શુદ્ધ ચૈતન્ય. મકારનો વાચ્યાર્થ કયો? કારણ પ્રપંચના વેશ સહિતનું ચૈતન્ય. મકારનો લક્ષ્યાર્થ કયો? શુદ્ધ ચૈતન્ય. અને બંને વચ્ચે જે શાંતિ છે, અમાત્રા છે, એનું લક્ષ્યાર્થ વાચ્યાર્થ કયો? શુદ્ધ ચૈતન્ય. આ મકાર, ઉકાર, મકાર, માત્રા, આ ચારે ચાર ખરેખર તો લક્ષ્યાર્થથી એક જ વસ્તુ બતાવે, અખંડ ચૈતન્ય. વાચ્યાર્થી ભલે જુદા તો હોય, પણ લક્ષ્યાર્થી આ રીતે મહાવાક્યનો બોધ કરાયો કે જે જાગ્રત છે, જે વિશ્વ છે, તૈજસ છે, પ્રાજ્ઞ છે, એ જ વાસ્તવમાં આ શુદ્ધ ચૈતન્ય છે. એવં ચતુર્ણામ સામાધિકરણ્યાત અભેદ બોધે. આ ચારે ચાર છે એનું સામાધિકરણ્ય છે, કારણ કે બધા સાથે મૂક્યા ને ઓમમાં. એટલે ખરેખર જે અકાર છે, યુકાર છે, મકાર છે. કઈ રીતે? એમના વેશ દ્રષ્ટિએ નહીં, પણ એમના અધિષ્ઠાન દ્રષ્ટિએ શુદ્ધ ચૈતન્ય છે. તો પરિપૂર્ણ અદ્વિતીય ચૈતન્ય એ ઓમકારનો પારમાર્થિક અર્થ થયો. આ રીતે ઓમકાર હે ભગવાન આપના પૂર્ણ જે સ્વરૂપ છે એનો બોધ કરાયો છે. તસ્માત સર્વમ દ્વિતીય શૂન્યમ પ્રત્યેક અભિન્નમ બ્રહ્મ. તેથી અદ્વિતીય જે આત્મ સ્વરૂપ બ્રહ્મ છે, પ્રણ વાક્યાથી સિદ્ધમ. ઓમ કે પ્રણ નો અર્થ શું થાય? શુદ્ધ ચૈતન્ય જે બ્રહ્મ છે, જે આત્મ સ્વરૂપ અદ્વિતીય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે બ્રહ્મ છે એ ઓમકારનો અર્થ થયો. કારણ કે અકાર, ઉકાર, મકાર એ ત્રણેયનું વાસ્તવમાં વાસ્તવિક સ્વરૂપ ચૈતન્ય. કારણ કે આપણે એને ભિખારી કહો, રાજા કહો, પ્રધાન કહો, તો વેશ એને કાઢી નાખો તો શીખો અભિનેતા જ છે. ચોથાના અભિનેતા કહો. આ ત્રણને બરોબર ઓળખે ખબર કે ચાર એક જ છે. ઓળખી નહીં ત્યારે આપણે ચાર જુદા લાગે. એવી રીતે અકાર, ઉકાર, મકાર જાગ્રતમાં આપણે લાગે જુદું છે, સ્વપ્ન જુદું છે, ખરેખર તો એક જ ચૈતન્યનો વિલાસ છે. આ બધો તમે જગત કહો કે જગતનું દ્રષ્ટા કહો કે દર્શન કહો, બધું એક જ ચૈતન્યનો વિલાસ. એ જયારે જોઈએ આપણે જીવનની અંદર આ પ્રકારે હંમેશા જે મિથ્યા છે, મિથ્યાનો ત્યાગ કરવા માટેની આપણી દ્રષ્ટિ હોય. જે વેશ છે, પરિવર્તનશીલ છે, જે વિભાગ છે, વિભક્ત છે, બધું મિથ્યા છે. આમ દ્રષ્ટા, દૃશ્ય, દર્શન આ પ્રકારના વિભાગ ધરાવનારું જે છે એ મિથ્યા છે. એનું અધિષ્ઠાન તો અખંડ ચૈતન્ય છે. આ પ્રકારે આકાર, ઉકાર, મકાર અને અમાત્રા એક મહાવાક્ય સ્વરૂપ જે અખંડ ચૈતન્ય રૂપે આપણને કે અદ્વિતીય આત્મ સ્વરૂપ બ્રહ્મ છે એવું બોધ કરાવે છે. એતચ્ચ સર્વેષામ તત્વસ્યાદિ મહાવાક્યાનામ ઉપલક્ષણમ. વાસ્તવમાં તત્વમસી હમ બ્રહ્માસ્મિ મહાવાક્ય એક જ કામ કરે છે. બધ મહાવાક્યનો અર્થ એ છે, બતાવે છે કે જે બધું આપણને જીવનમાં જે વિવિધતા દેખાય છે, ભેદભાવ દેખાય છે, વિષમતા દેખાય છે, એ માત્ર સપાટીના સ્તરની જ છે. જે અનેકતા દેખાય છે, વિષમતા, સારું ના ખરાબ વગેરે દેખાતું હોય, વિવિધતા દેખાય, આ બધું છે જગતમાં. કોઈ અમુક સ્તરે છે, એ અંતિમ સ્તર સુધી નથી. જેમ આપણને સમુદ્રમાં અનેક બધા તરંગો દેખાય, સપાટી પર ભલે અનેકતા હોય, પરંતુ એના ગર્ભમાં તો એક જ છે. આ સિદ્ધાંત છે. અને તો આપણે શાસ્ત્રના આટલો જ ઉપદેશ કરવાનો છે કે આ બધી વિષમતાઓ વચ્ચે ભેદભાવના ગર્ભમાં, આ બધાના મૂળમાં એક અદ્વિતીય તત્વ છે. અદ્વિતીયનો અર્થ એ કે તું જે છે એક હોય તો મારે જુદું, પણ અદ્વિતીય એટલે શું? તું જે છે વાસ્તવમાં તું જેને હું કહે છે, હું વાસ્તવિક સ્વરૂપ શું છે, જેને બધા હું કહે છે.
જે બધાનું મૂળ છે. જેમ તારો હું જન્મે છે, એમાંથી પેલાનો હું જન્મ્યો, એમાંથી પેલાનો હું જન્મ્યો, બધું એમાંથી જન્મે છે. આ બધાનું મૂળ જે જન્મ સ્થાન છે વાસ્તવમાં એક અદ્વિતીય તત્વ છે. એ બોધ આપણને શાસ્ત્રો આપે છે અને એ બોધમાં આપણે એટલા બધા રસ છે કે જયારે આપણા વિશે જ્ઞાન થાય ત્યાર પછી જીવનમાં કોઈ પ્રકારની સમસ્યાઓ કે શોક કે દુઃખ રહેતું નથી. બાકી જે રહે ખરું, ભૂખ તરસ રહે, કદાચ માન અપમાન રહે, દિવસ રાત રહે, ઠંડી ગરમી રહે, એ બધું રહે, નાવા ધોવાનું રહે, જાગવા ઉઠવાનું રહે, બધું રહે. દુઃખ ના રહે, શોક ના રહે, વિષાદ ના રહે. બસ આટલું વેદાંત કરી આપે. એટલે એ કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. આપણને ચિંતા થાય કે આ સંસારનો નાશ થાય શું થઈ જશે. અરે ભાઈ મારા બૈરી છોકરા કશું કઈ થવાનું નથી. સંસારને કહેતા જ નથી, એને સંસાર નથી કહેતા. લોકોને ડર લાગે, આવું ભાઈ મારે નહીં, મોક્ષ ના જોઈએ, આવું જતું રહેવો મોક્ષ. અને ભાઈ તારે રાખો તો ભલે ને રાખજે, તારે જે કરવું હોય, પણ એને સંસાર કહેતા જ નથી વેદાંતમાં. એને સંસાર કહે છે દુઃખ ને, શોક ને, વિષાદ ને સંસાર કહે છે. બસ એ વિષાદ દૂર કરવો. આ વિષાદ જ છે ને એ આપણા આનંદ સ્વરૂપને ઢાંકી રાખનારો છે. એટલે આનંદને જુદો લેવા જવાની જરૂર નથી. આ વિષાદ રૂપી આવરણ જતું રહે એટલે તરત પેલો વ્યક્ત થાય. અને તો આ વિષાદ કેમ જન્મ્યો? આ બધી અનેકતાને સત્યતા આપવાને કારણે. એટલે અનેકતા છે વ્યવહારમાં, નથી કહેતા છે. અલંકારો જુદાતા છે, ના નથી કહેતા. એમ નહીં કહેતા વેદાંત કે બંગડી એટલે બધું બુટ્ટી એક જ છે, એટલે બંગડીના કાને પહેરવાનું બુટ્ટીને એવું નથી કહેતા. જે કરવું એ કરો વ્યવહાર. તો જાણે ને કરો કે આ સુવર્ણ છે, એ જાણે તો ઝઘડો નહીં થાય. 5 તોલા એટલે 5 તોલા. ભાઈ 5 તોલાની બુટ્ટી આપો કે 5 તોલાની ભંગડીઓ આપો કે પછી ઘાટ ઘૂંટ વગરની હોય કે લગે જે આપો એ જો આપણા ધ્યાનમાં હોય તો પેલું મન લઈ ગયું ને પેલું કઈ ચિંતા ના થાય આપણને. મૂળ તત્વનું જ્ઞાન હોય તો પછી આ વિકારો જે છે ને એ કોઈ પ્રશ્ન રહે ને. એ મૂળ તત્વનું જ્ઞાન ન હોય તો આ બધા ભેદભાવ, એ બધી સમસ્યાઓ રહે. એટલે બધા ઉપનિષદોનું અને બધાનું આ મહાવાક્યનો અર્થ એક જ છે કે આ બધી વિષમતા વચ્ચે, વિવિધતાની મધ્યમાં, એમના મૂળમાં એક અદ્વિતીયતા જ રહેલી છે, બીજું કાંઈ નથી. અને તે તું છે, તારથી ભિન્ન નથી. હું એક અદ્વિતીય છું. અર્થાત મારામાં કોઈ પ્રકારની ઉણપ નથી, ખોડખાં પણ નથી, કોઈ મર્યાદા નથી, કોઈ જરૂરિયાત નથી. એ બધા વગરનો પરિપૂર્ણ ચૈતન્ય છે. બસ આ જ જ્ઞાન આપણને થાય એ માટે જ આ બધો બોધ છે. ઓમકાર માત્ર આટલાથી જ આપી દે છે. એટલે ટૂંકમાં ઓમકાર તો એને ધ્વનિ છે, પણ માંડો કે ઉપનિષદમાં ઓમકારની આ પ્રકારની ચર્ચા કરી અને બતાવ્યું કેવી રીતે ઓમકાર આપણને એક અદ્વિતીય અખંડ ચૈતન્યનું જ્ઞાન કેવી રીતે આપે એ બતાવવામાં આવ્યું. નાંત પ્રજ્ઞાન કરીને પ્રપંચોપશમમ શાંતમ શિવમ અદ્વૈતમ. પ્રપંચોપશમમ, બધો પ્રપંચ, બધો દ્વૈત ભાવ જાય, ઉપશમ થઈ જાય, શાંત થઈ જાય. શિવમ જે કલ્યાણકારી છે, જે જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. અદ્વૈતમ જ્યાં કોઈ ભેદભાવ જ નથી. ચતુર્થ મન્યંતે, એ ચતુર્થ કહેવાય છે, છેવટે તો એક જ છે, અદ્વિતીય છે. આત્મા એ કોણ છે? આત્મા છે. એ પ્રકાર આત્માને જાણવું જોઈએ. એ જ્ઞાન આ ઓમકાર કરાવે છે. એટલા માટે અહીંયા આ શ્લોકની અંદર ઓમકારની સ્તુતિ કરવામાં આવે કે મહાન કાર્ય કરે છે. પણ એ ઓમકાર ભગવાનનું નામ છે, એ દ્વારા ભગવાનની પણ સ્તુતિ કરવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે
भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्। श्रीगुरुभ्यो नमः। हरि ओम्।